નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે પ્રકરણ 14 સંભાવના શીખી રહ્યા છીએ એની અંદર સ્વાધ્યાય 14.1 જે છે એનો દાખલા નંબર 10 આવે છે સૌપ્રથમ આની રકમ વાંચીએ એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા રૂપિયા 1 ના 50 સિક્કા રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો નંબર 1 50 પૈસાનો સિક્કો હશે નંબર 2 રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી અહીંયા ગલ્લાને જ્યારે ઊંધો કરવામાં આવે તો કોઈ પણ જે સિક્કો છે મળવાના જે પરિણામો છે સમસંભાવી છે બધાને મળવાની જે સંભાવના છે સરખી છે બરાબર એટલા માટે સમસંભાવી છે અહીંયા બે ઘટનાઓ આપેલી છે એના માટેની આપણે સંભાવના શોધવાની છે પણ એના પહેલા સિક્કાઓની કુલ સંખ્યા શોધી લે એના આધારે આપણને પરિણામોની કુલ સંખ્યા મળી જાય ખૂબ જ સરળ દાખલો છે પૂરેપૂરું ધ્યાન આપજો અહીંયા સિક્કાઓની કુલ સંખ્યા બરાબર 50 ના 100 સિક્કા રૂપિયા 1 ના 50 સિક્કા રૂપિયા 2 ના 20 સિક્કા રૂપિયા 5 ના 10 સિક્કા બરાબર છે આ બધાનો ટોટલ કરશો તો આપણને 180 મળશે 100 ને 50 150 ને 170 ને 10 180 તેથી પરિણામોની કુલ સંખ્યા આપણને 180 મળશે આના આધારે હવે પહેલી ઘટનાની વાત કરીએ પહેલી ઘટના જે છે એને આપણે ઘટના 1 કહીએ લખીએ અહીંયા બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય હવે જુઓ ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 50 પૈસાના સિક્કા આપણી પાસે કેટલા છે 100 છે તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે 100 આવશે અહીંયા હવે સંભાવનાનું સૂત્ર એ પહેલી ઘટના છે એટલે લખીએ પહેલી ઘટનાની અંદર સંભાવનાનું સૂત્ર ખાસ લખીશું ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં લખીએ શક્ય પરિણામોની કુલ સંખ્યા અહીંયા ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા અંશની અંદર 100 આવશે અંશની અંદર 100 અને શક્ય પરિણામોની કુલ સંખ્યા પરિણામોની કુલ સંખ્યા આપણી પાસે 180 છે તો છેદમાં આવશે 180 જો આટલા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના 2 5 10 2 9 18 2 2 ઉડી જશે
અંશમાં વધ્યા 5/9. તો અહીંયા બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય તેની સંભાવના 5/9 આપશે. બરાબર. હવે ડબલ આઈ, જે ડબલ આઈ છે એની ઘટનાને આપણે બી કહીએ. ઘટના બી. બહાર પડેલ સિક્કો ₹5 નો ના હોય, બરાબર છે, નહીં હોય એવું લખ્યું છે, તો અહીંયા લખીએ બહાર પડેલ સિક્કો ₹5 નો ન હોય. તો અહીંયા ઘટના બી ને પરિણામની સંખ્યા શું લઈએ? ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે કુલ પરિણામો આપણી પાસે 180 છે. 180 માંથી ₹5 ના સિક્કા કેટલા છે? 10 છે. તો એ 10 સિક્કા છે ને આપણે બાદ કરી દેવાના, કારણ કે એ જો બહાર પડેલ સિક્કો ₹5 નો ન હોય, તો ના હોય તો એ 10 સિક્કા ₹5 ના છે બાદ કરી દેવા પડે. તો 180 માંથી 10 જાય તો કેટલા વધશે? 170. તો આની સંભાવના કેટલી આવશે? P of B બરાબર કુલ પરિણામ 180 છે, છેદમાં આવશે અહીંયા ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 170 છે. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય, છેલ્લી શૂન્ય ઉડે, અંશમાં 17 વધશે, છેદમાં 18 વધશે. દાખલા નંબર 11. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલી માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? જો ખૂબ જ સરળ દાખલો છે. પહેલા આપણે અહીંયા માછલીની કુલ સંખ્યા શોધી લઈએ. માછલીની કુલ સંખ્યા. આમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે, તો 5 અને 8 થશે 13. હવે જુઓ, તો આના કારણે આપણે અહીંયા પરિણામોની કુલ સંખ્યા બરાબર આપણને કેટલી મળશે? 13. હવે જે ઘટના છે અને એ કહીએ. ઘટના એ બહાર કાઢેલ માછલી નર માછલી હોય. બહાર કાઢેલી માછલી નર માછલી હોય. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા. સૂત્ર લખીએ. P of A બરાબર ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. છેદની અંદર શક્ય પરિણામોની કુલ સંખ્યા. શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. શક્ય કુલ પરિણામો આપણી પાસે 13 છે. હવે ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા. નર માછલીઓ કેટલી છે? તો નર માછલીઓ આપણી પાસે 5 છે. કેટલી છે?
5 છે તો અહીંયા અંશની અંદર આવશે 5, તો આની સંભાવના આવશે 5/13. દાખલા નંબર 12, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આ જે રમત છે એની અંદર આવો એક તીર આપેલો હોય અને ફેરવીને છોડ દેવામાં આવે તો કોઈ એક અંક પર અટકશે, એની સામે જઈને અટકશે અને આ પ્રમાણે એની સંભાવનાઓ શોધવાની છે. પહેલા આપણે પરિણામોની કુલ સંખ્યા ટોટલ 8 અંકો અહીંયા લખેલા છે તો પરિણામોની કુલ સંખ્યા 8 આવશે. હવે એક એક ઘટના શોધીએ. અહીંયા પહેલી ઘટના છે ને એ કહીએ. ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. તીર 8 તરફ નિર્દેશ કરે. હવે એકવાર સૂત્ર લખીશું અહીંયા p of a, પછી બધા ડાયરેક્ટ શોધીશું. અહીંયા લખીએ ઘટના a ને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા. શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર કુલ પરિણામો આપણી જોડે 8 છે અને આ જે ચક્ર છે એની અંદર 8 કેટલી વાર આવેલા છે? તો 8 એક જ વાર આવેલા છે. તો અંશની અંદર શું આવશે? 1. તો ઘટના એ જે છે એની સંભાવના 1 અષ્ટમાંશ મળશે. હવે ડબલ આઈ જે બીજી ઘટના છે એને આપણે ઘટના બી કહીએ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તો અહીંયા લખીશું તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે ઘટના બે ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે તો જોઈ લઈએ. ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર અયુગ્મ સંખ્યાઓ એટલે એકી સંખ્યા. આ જે તીર છે એની અંદર એકી સંખ્યા હોય, અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે તો કેટલી છે એ શોધવાની છે. તો અયુગ્મ સંખ્યાઓ આની અંદર 1 3 5 અને 7 ટોટલ 4 સંખ્યાઓ છે જે એકી સંખ્યાઓ છે, અયુગ્મ સંખ્યાઓ છે. તો ઘટના b ને સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને 4 મળશે. તો આની સંભાવના p of b બરાબર કુલ પરિણામો 8 છે અને અયુગ્મ સંખ્યાઓ 4 છે. હવે અહીંયા નાનકડો છેદ ઉડેવો છે તો 4 એકા 4 4 દુ 8 4 4 બી ગયા. અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 2. તો ઘટના b ની સંભાવના આપણને 1/2 મળશે. હવે ટ્રિપલ આઈ ત્રીજી ઘટના એને આપણે c કહીએ. ઘટના c
બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. જે તીર છે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. ચલો બે કરતા મોટી સંખ્યાઓ કેટલી છે? તો બે કરતા મોટી સંખ્યાઓ 1 2 3 4 5 અને 6. ટોટલ 6 સંખ્યાઓ છે જે બે કરતા મોટી છે. આમાં 8 માંથી 2 જાય તો 6 સંખ્યાઓ વધે. તો અહીંયા જે ઘટના C ની સંભાવના છે કે P of C બરાબર કુલ પરિણામો 8 અને 6 આપણને ઘટના C ને સાનુકૂળ પરિણામો મળ્યા. અંશમાં આવશે 6 2 તરી 6 2 ચોક 8 અહીંયા 2 2 ઉડી જશે એટલે અંશમાં વધ્યા 3 છેદમાં વધ્યા 4 3 ચતુર્થાંશ આપણને સંભાવના મળશે. હવે ચોથી ઘટના એને આપણે ઘટના C કહીએ D કહીએ IV. ઘટના D 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના D તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. અહીંયા લખીએ ઘટના D ને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે આમાંથી જેટલી સંખ્યાઓ છે 8 8 એ 9 કરતા નાની સંખ્યાઓ છે. એટલે 8 એ 8 સંખ્યાઓ આવશે. ઘટના D ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી આવશે? 8 આવશે. તેથી P of D બરાબર કુલ પરિણામ 8 અને ઘટના D ની સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ 8 8 8 ઉડી જશે અને બધું ઉડી જાય એટલે 1 વધે. તો આ રીતે આપણને ઘટના D ની સંભાવના 1 મળશે. તો આ રીતે સંભાવના દાખલા ગણી શકાય. ખૂબ જ સરળ છે. સિસ્ટમેટિક જેટલું આવતું એટલું લખવાનું. બરાબર છે? આટલું તમે લખશો તો તમને પૂરેપૂરા ગુણ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માં સરસ્વતી.